તાલુકામાં અમારા પશુપાલકોનું જે સંગઠન છે, દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તથા સભાસદો અહીં આજની સભામાં જલારામ મંદિર ખાતે મળ્યા. અમારો એક જ પ્રશ્ન છે કે ગઈકાલે સામર ડેરી દ્વારા અમારા સાચા દૂધના ગ્રાહકો પર અત્યાચાર ગુજાર્યો અને જે પથ્થર નાખવાવાળા હતા એ બહાર ફરી છે અને નિર્દોષ અમારા પાલકો છે એમને ભૂલી કાઢ્યા છે. જ્યાં સુધી ના આવું ત્યાં સુધી અને છે પૂરેપૂરો અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું માલપુર તાલુકાનું દૂધ બંધ રહેશે. અમે અહિંસક લડત આપીશું. જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે દાળ, ખાંડ, દૂધના જે સામર સંઘ સાથેના વ્યવહારો છે એ બંધ કરવા આજે સૌ એકત્ર થયા અને અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા અમારા કિસાન સંઘના આગેવાનો મૌન રેલી સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અહિંસક આંદોલન ચાલુ રાખીએ.